Hello everyone. Today I explain the indicator of pharmacy department. Two indicator of pharmacy department which includes uh, so emergency stock out and prescription audit. In in indicator of emergency stock out એમાં આપણે 34 મેડિસિન એવી છે કે જે આપણે ડ્રગ ફોર્મ્યુલરીમાં પણ ઇમરજન્સી ડ્રગ તરીકે સ્પેસિફાઈ કરેલી છે અને એ દવાઓ આપણે સ્ટોક આઉટ થવા દેતા નથી અને એ આપણે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ કે કન્સલ્ટન્ટ બધાને આપણે જાણ કરીએ છીએ કે કોઈ પણ ઇમરજન્સી ડ્રગ ફોર્મ્યુલાની બહાર હોય તે આપણે મંગાવવા માટે ઇમરજન્સી માટે સ્પેશિયલ સ્ટોકિસ્ટ એન્ડ લોકલ વેન્ડર અને નિયર બાય હોસ્પિટલથી હોય તો આપણે લઈ આપીએ છીએ એમને. એટલે ઇન જુલાઈ મંથ કોઈ પણ દવાઓ આપણે 34માંથી એક પણ દવાઓ આપણે સ્ટોક આઉટ થવા દીધી નથી. એટલે આપણો કમ્પ્લાયન્સ રેટ NABHના સ્ટાન્ડર્ડ અને નોર્મ્સ પ્રમાણે 0 સ્ટોક આઉટ છે, નોન કમ્પ્લાયન્સ રેટ. એટલે આપણે બેન્ચમાર્ક આપણે 100% અચીવ કરીએ છીએ અને કમ્પેર ટુ ઓલ્ડ મંથ્સ એન્ડ જુલાઈ મંથ નો ઇમરજન્સી સ્ટોક આઉટ ઇઝ અકર્ડ ઇન હોસ્પિટલ. હવે આપણે બીજા ઇન્ડિકેટર પ્રિસ્ક્રિપ્શન ઓડિટમાં જઈએ. તો બીજું ઇન્ડિકેટર પ્રિસ્ક્રિપ્શન ઓડિટ છે. એમાં આપણે પ્રિસ્ક્રિપ્શન ઓડિટ કરીએ છીએ અને જુલાઈ મંથમાં આપણી ટોટલ OPD 394 હતી અને આપણે ફોર્મ્યુલા પ્રમાણે 315 પ્રિસ્ક્રિપ્શન કરેલા છે. તે 315 જે પ્રિસ્ક્રિપ્શન કરેલા છે એમાં બધા સ્ટેમ્પ એન્ડ સાઇન કન્સલ્ટન્ટના, મેડિકલ ઓફિસરના, પછી મેડિસિન આપણે કેપિટલ લેટરમાં લખેલી હોય, જેનરિક ફોર્મ લખેલું હોય, ડોઝેસ હોય, સ્ટ્રેન્થ હોય, ક્વોન્ટિટી, એની એડવર્સ ડ્રગ રિએક્શન કે કોઈનું ઇન્ટ્રેક્શન, કોઈ એડવર્સ રિએક્શન કે કોઈ પેશન્ટ ઉપર કોઈ એડવર્સ ડ્રગ રિએક્શન ન થાય કે પછી ઇન્ટ્રેક્શન થાય, એ બધું આપણે ધ્યાનમાં રાખી લઈને પ્રિસ્ક્રિપ્શન ઓડિટમાં સ્પેસિફાઈ કરેલું છે. એટલા પોઈન્ટ્સ ઇન્ક્લુડ કરેલા છે. એ ક્રાઇટેરિયા પ્રમાણે પ્રિસ્ક્રિપ્શન ઓડિટના ક્રાઇટેરિયા પ્રમાણે આપણે જુલાઈ મંથમાં પણ એ અચીવ કરેલું છે અને એમાં 6 જ પ્રિસ્ક્રિપ્શન એવા છે જે કેપિટલ લેટરમાં નથી. એટલે એનું આપણે ફોલોઅપ લઈને આપણે પ્રિસ્ક્રાઇબરને, કન્સલ્ટન્ટ કે મેડિકલ ઓફિસરને કે જેમ બને તેમ તમે પ્રિસ્ક્રિપ્શન છે એ કેપિટલ લેટરમાં, જેનરિક ફોર્મ, ડોઝેસ ફોર્મ્સ, બધું જ સ્ટેમ્પ, સાઇન બધું હોય એવા જ પ્રિસ્ક્રિપ્શન લખે. એટલે એમાં પણ આપણે જુલાઈ મંથમાં આપણે 1% જેટલો જ નોન કમ્પ્લાયન્સ રેટ કરેલો છે. એટલે બેન્ચમાં આપણે 90% અચીવ કરીએ જ છીએ. એટલે આ ટોટલ બે ઇન્ડિકેટર છે ફાર્મસીના, જે આપણે જુલાઈ મંથમાં NABHના સ્ટાન્ડર્ડ અને નોર્મ્સ પ્રમાણે અચીવ કરેલા છે. થેન્ક યુ.